दिया बाती हजारों रोशनी, घुल घुल जाए हवा में चाशनी, है सेवा का जुनून क्या छोटा क्या बड़ा, कुछ कर गुजरने का फितूर जब चढ़ा। तूने है सिखाया हो, धूप में है छाया हो, एक सोच है जागी जागी धरती के लिए, एक जोत है जागी जागी प्रकृति के लिए। ओ हाँ, ओ આ મહાકાળી માતાનું મંદિર 100 વર્ષ પુરાનું મંદિર આવેલું છે અને અહીંયા યાત્રાળુઓ જે આવે છે, જે સંકલ્પ મૂકે છે, એ માતાજી એમની મનોકામના પૂર્ણ કરે છે. અને આ માતાજીના વિકાસનું કાર્ય અમે 2022થી ચાલુ કરી તે આજ 2025 સુધી સતત કામ ચાલુ રહ્યું છે. અને અમારા મુખ્ય કાર્યકર્તા તિરુપતિ બિલ્ડર્સ સોમાભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને એમનો પૂરતો સમય સાથે અને દાન બાન સર્વે એમના તરફથી ખૂબ મોટું દાન પણ અમને મળેલું છે. અને ગામ લોકોનો ફાળો, આજુબાજુના બીજા લોકો જે શ્રદ્ધાળુ લોકો આવે છે એ પણ અહીંયા પોતાના મનોકામના પૂર્ણ થાય એ માટે માતાજી આગળ અરજ મૂકે છે, તો એ અરજ પણ માતાજી પૂર્ણ કરે છે. આ અમારું કામ સતત ચાલુ જ રહેવાનું છે. હજુ પણ અમારું કામ ઘણું બાકી છે. એ કામ અમે ટ્રસ્ટીઓ અને સોમાભાઈના માર્ગદર્શન હેઠળ અમે કામ સતત ચાલુ જ રાખવાના છીએ. એ માટે જે કંઈ અમારે મદદ જોઈએ એ માટે અમે ગવર્મેન્ટમાં પણ માગણી મૂકેલી છે. તો આ કામ અને યાત્રાળુઓ દિન પ્રતિદિન અહીંયા યાત્રાળુઓ વધે જ જાય છે. પહેલાં અહીંયા દર્શન કરવા આવવાનું બહુ મુશ્કેલ હતું. અત્યારે રોજના હજારો લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને માતાજીના દર્શન લઈ અને પાવન થાય છે. આ એક પિકનિક માટેનું પણ ઉત્તમ સ્થળ છે. લોકો હવા ખાવાનું સ્થળ છે. સનસન પોઈન્ટ પણ અહીંયા છે. એટલે આ અહીંયા જે લોકોને દર્શન કરવા આવે છે તે બહુ ખુશ થાય છે અને પોતાનું મન એકદમ ખુશ પ્રફુલ્લિત થાય છે. આજુબાજુથી યાત્રાળુઓ ખૂબ આવે છે. લોકો પ્રવાસ માટે શાળાઓના પ્રવાસો પણ આવે છે, લોકો પિકનિક માટે પણ આવે છે. આમ સર્વ કામ સારું છે. મારું નામ પટેલ પરથીભાઈ મોગાભાઈ, ઉમરેચા જૂથ ગ્રામ પંચાયતના સરપંચશ્રી તરીકે હાલ હું ચાલું છું. મારું કાર્યકાળ 1995માં સૌ પ્રથમ સરપંચ તરીકે કાર્યકાળ ચાલુ થયો હતો. એ વખત માતાજીની આસ્થાનું કેન્દ્ર એક સંકલ્પ કર્યો હતો કે માતાજીમાં પહેલાં પાણી પહોંચાડવું. એ પહેલાં અહીંયા આદરણીય બચુભાઈ શાહ જિલ્લા ડેલિગેટ હતા. એમનો સંકલ્પ એક હતો કે લાઇટ પૂરી કરવી. એ વખત કોન્ટ્રાક્ટરશ્રીને આપ્યું. કોન્ટ્રાક્ટર અહીંયા થોભલા ચડાવી શકતો નહોતો. 4 ગામોના ઉમરેચા, હિંમતપુરા, ભાટવાસ અને નવા ભાટવાસ 4 ગામોના માણસોએ અહીંયા એમની મજૂરીથી લાઇટના થોભલા ચડાવ્યા હતા. અને એટલો બધો ઉત્સાહ હતો તે ત્યારથી ચાલુ થયું છે તે આજ સુધી મંદિરનો એટલો બધો વિકાસ થયો છે કે કોઈ હિસાબ વગરનો. સરકાર ના કરી શકે એવું આ 4 ગામોએ કર્યું છે. બોલ શ્રી મહાકાલી માત કી જય. મિની પાવાગઢ મહાકાલી મંદિર આશરે 100 વર્ષ ઉપરથી અમારા ગરડાઓ 4 ગામના ભાટવાસ, ઉમરેજા, હિંમતપુરા, નવા ભાટવાસના વૃદ્ધ ભાઈઓ માતાજીની પૂજા 100 વર્ષ લગભગ 100 વર્ષથી કરતા આવ્યા છે. નાનું સરખું માતાજીનું મંદિર એ ગઢવાડાના વચ્ચેના વિસ્તારમાં આવેલું છે. એને કાળક્રમે ધીમે ધીમે એને ડેવલપ કરીને મોટું મંદિર બનાવેલું છે. એની પૂજા આ બધા ગામના યુવાનો અને બધા કરે છે. એનો વિકાસ માટે માતાજીના વિકાસ માટે અહીં રોડ અને પાણીની ટાંકીની વ્યવસ્થા, બીજી ધર્મશાળાઓની વ્યવસ્થા અને આગળનો જે કોરીમંડપ વગેરે સુધારો વધારો કાળક્રમે કરતા આવ્યા છે. 4 ગામના લોકફાળાથી અને આજુબાજુથી જે લોકો આવે છે એમના પૈસાથી મંદિરને ખૂબ ડેવલપ કરવામાં આવ્યું છે. માતાજીનો જે મંદિરનું સિચ્યુએશન છે એ ગઢવાડા વિસ્તારના બધા ગામોના વચ્ચોવચ આવેલું છે. આજુબાજુનો લગભગ 10-12 કિલોમીટરનો વિસ્તાર ચારે બાજુથી ખુલ્લો છે, જેથી કરીને આજુબાજુના બધા ગામોના દર્શન થઈ શકે એવું છે. અને માતાજી ઉપર લોકો બહુ આસ્થા ધરાવે છે. માતાજીની શ્રદ્ધા
માતાજી ઉપર ખૂબ શ્રદ્ધા છે બધાને. અહીંથી બહારના લોકો પિકનિક સ્થળ માટે આવે છે. પિકનિક સ્થળ તરીકે આનો વિકાસ કરેલો છે. એ ગાડી એક બાળ ક્રીડાંગણ પણ સુંદર બનાવ્યું છે. અને આજુબાજુ જે સંઘો ભાદરવી પૂનમે અંબાજી માતાજી ચાલતા જાય છે એમના માટે રસોડાઓની પણ સગવડ કરેલી છે. અહીં વિદ્યાર્થીઓ અને આજુબાજુના પ્રવાસન નિગમ તરીકે બહારની ટૂરો, વિદ્યાર્થીઓની ટૂરો, કોલેજની ટૂરો અમદાવાદ, વિસનગર, મહેસાણા વગેરે ગામોથી પણ આવે છે. આજુબાજુનો ગઢવાડા વિસ્તાર સતલાજના તાલુકામાં આ મંદિર સતલાજના